નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ 20 મિત્રો પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચી ગયું છે। 12 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થવાનો છે, તો 15 થી લઈને 18 જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે। તો 12 તારીખથી લઈ 15 જૂન દરમિયાન મિત્રો અમરેલી, જુનાગઢ, ભાવનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે મિત્રો 20 જૂને ચોમાસું બેસી શકે છે, તો 14 જૂન પછી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે, તો 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમરસ ગ્રામ પંચાયતની સંખ્યા વધી। મિત્રો રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે અરવલ્લીમાં મિત્રો બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે। હવે ધારાસભ્ય દ્વારા મિત્રો રૂપનગર ગ્રામ પંચાયતને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે, તો મોરબીની નવા ઈસનપુર પંચાયત પણ મિત્રો સમરસ બની છે। બનાસકાંઠાની વડ ગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે, જેમાં સરપંચ તરીકે મિત્રો મંજુલાબા ચાવડાની વરણી કરાઈ છે। સુરેન્દ્રનગરની જામવાળી ગ્રામ પંચાયત સમરસ રહેતા મિત્રો આ વખતે સરપંચ પદે મહિલા આવ્યો છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે સમરસ ગ્રામ પંચાયત એટલે મિત્રો શું, તો આમાં મિત્રો બિનહરીફ ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત હોય છે, એટલે કે કોઈ મિત્રો એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચૂંટણી ન કરવી। આ યોજના ગુજરાત સરકાર દ્વારા જ જાહેર કરવામાં આવી છે। સમરસ ગ્રામ પંચાયત યોજના અન્યવે સમરસ ગ્રામ પંચાયતને 10 લાખ અને મહિલા સરપંચ હોય તો તેમને મિત્રો સમરસ પંચાયતને 20 લાખ રૂપિયા મળે છે। આ રકમનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં આવે છે। તો રાજ્યમાં ઘણી મિત્રો સમરસ ગ્રામ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો આ તારીખે આવશે પૈસા। કરોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચારો આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મો હપ્તો આ મહિને જારી થવાની સંભાવનાઓ છે। જો કે મિત્રો સત્તાવાર તારીખ હજી સુધી પુષ્ટિ થઈ નથી। એવી મિત્રો અપેક્ષા છે કે 2000 રૂપિયાનો આગામી હપ્તો ટૂંક જ સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો મિત્રો જમા થશે। એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન આગામી હપ્તો જારી કરવાની તારીખ 20 જૂન જણાવવામાં આવી રહી છે। જો કે મિત્રો સરકાર દ્વારા હજી સુધી સત્તાવાર તારીખ મિત્રો જાહેર કરવામાં આવી નથી। તમને મિત્રો જણાવી દે કે તાજેતરમાં જે પણ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે પણ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે તે જ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે। આનો અર્થ એ છે કે મિત્રો 20 જૂને જારી થનારો આગામી હપ્તો 20મો હપ્તો ફક્ત મિત્રો નોંધાયેલા ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે। આ જરૂરિયાતથી મિત્રો વાકેફ હોવા છતાં મિત્રો ઘણા ખેડૂતોએ હજી સુધી તેમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી। તો મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો તહસીલ વિસ્તારના 66,900 પાત્ર ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં ફક્ત 35,429 લોકોએ નોંધણી કરાવી છે। બાકીના 30,580 ખેડૂતો આગામી હપ્તાથી વંચિત રહી શકે છે। જો તમે પણ મિત્રો આમાંથી હોય તો વહેલી તકે નોંધણી કરાવી લેજો અથવા તો મિત્રો રજીસ્ટ્રેશન કરાવી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જિલ્લાના 50,000 જેટલા રેશન કાર્ડ ધારકો અનાજના જથ્થાથી વંચિત રહ્યા। સરકાર દ્વારા મિત્રો 13 મેના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે મે અને જૂન મહિનાનો રાશનનું વિતરણ 2 મહિનાની અંદર એક સાથે કરવાનું જણાવવામાં આવ્યું હતું। તો રાજકોટ જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં 31 મે સુધી જૂન માસનો જથ્થો સસ્તા અનાજની દુકાન ખાતે પહોંચાડવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો 1 થી 5 જૂન સુધીમાં વિતરણની મુદત લંબાવવામાં આવી હતી, પરંતુ રાજકોટના દુકાનદારો જૂન મહિનાના વિતરણના છેલ્લા દિવસોમાં જથ્થો મળ્યો હોવાના કારણે મિત્રો રેશન કાર્ડ ધારકોનો દુકાન ખાતે ઘસારો થયો હતો। તો ટૂંકી મુદતમાં વિતરણ શક્ય બન્યું ન હોવાથી હજારો રેશન કાર્ડ ધારકો જથ્થાથી મિત્રો વંચિત રહ્યા છે। તો જેના કારણે મિત્રો રેશન કાર્ડ ધારકોમાં જ રોજ મિત્રો જોવા મળ્યો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાત્કાલિક મિત્રો 2,50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો કેન્દ્ર સરકારની યોજનાનો સૌ પ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે. હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને રૂપિયા 2,50,000 રૂપિયાનું વળતર ચૂકવાય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો હિટ એન્ડ રનમાં જે પણ મિત્રો કેસમાં ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મિત્રો વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે મિત્રો આ સ્કીમનો પ્રથમ અમલવારે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવી દીધો છે. તો કેન્દ્ર સરકારે મિત્રો આવા કેસમાં ભોગ બનનારનો જો મિત્રો મૃત્યુ થાય તો તાકીદે મિત્રો 2 લાખ અને ગંભીર ઈજા હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવા મિત્રો વીમા કંપનીઓને આદેશ આપ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. જે પણ ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને મિત્રો માવઠોનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે. જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આ નુકસાનના કારણે મિત્રો ખેડૂતોને સરકાર પાસેથી લોન લેવી પડે છે અને જેના કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો આ લોન લઈને મિત્રો ખેડૂતો ખેતી કરે છે. ખેતી કરતા ખેડૂતોને કાં મિત્રો અતિવૃષ્ટિ સર્જાય અથવા તો ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. જેથી મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે તેમને ઓટો રિન્યુની સુવિધા આપીને અથવા તો મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે તેમાં મિત્રો તેમને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો મોદી સરકારે ખાસ કરીને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. હવે સરકારે મિત્રો સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલય મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિત્રો યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતની અંદર દરેક જિલ્લામાં મોડલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ મિત્રો પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેમનો ઈરાદો મિત્રો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવે છે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે. આ યોજનાનો ખર્ચ 75,021 કરોડ રૂપિયા છે અને તેને મિત્રો 2026 અને 27 સુધી લાગુ કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો ખુદ આત્મનિર્ભર બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ. ખાસ કરીને મિત્રો ગુજરાતના જે પણ અરજદારો છે તેમની પાસે મિત્રો અરજદાર પાસે બીપીએલ કાર્ડ, રેશન કાર્ડ હોવું જોઈએ. તો અરજદાર મિત્રો પાસે
પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયાની અંદર મળશે મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો તમે પણ કરાવી શકો છો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંની મિત્રો એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ મિત્રો એક અકસ્માતિક વીમો છે. તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના કિસ્સામાં અને મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર 18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ મિત્રો તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું બેંક ખાતું છે. તમારે મિત્રો ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો મિત્રો બેંકના કોઈ પણ કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક મિત્રો એક ફોર્મ આપશે અને આમને ભરીને તમે મિત્રો આ યોજનામાં જોડાઈ શકો છો. તમે મિત્રો આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા મળશે વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ હતી. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી દેવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. અને આ યોજના હેઠળ મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. જો તમે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને પણ 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવામાફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. તો ખાસ કરીને મિત્રો તમામ ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે. કૃષિ મંત્રાલયે મિત્રો લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કરી લીધો છે કે મિત્રો ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે બાજુની અંદર ફોટામાં મિત્રો અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે. જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો 12,600 રૂપિયા રહેલી છે. જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક ₹25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોની માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તો આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, ખાસ કરીને મિત્રો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં.
ટૂંક જ સમયમાં મિત્રો જમીન વગરના અહીંના ખેડૂતોને મળશે પ્લોટ. મિત્રો યમુના ઓથોરિટી ઈડા વિસ્તારના ભૂમિહીન ખેડૂતોને ટૂંક જ સમયમાં મોટી રાહત મળવાની છે. જો તમે મિત્રો ઈડા વિસ્તારના ખેડૂતો હોય તો આ સમાચાર તમારા માટે ખુશખબર કહી શકાય. આવા ખેડૂતોને મિત્રો 30 ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવવાની યોજના મિત્રો ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ મિત્રો ઓથોરિટી દ્વારા મિત્રો લગભગ 8000 પ્લોટ માર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. યમુના ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી મિત્રો સીઓ ડોક્ટર અરુણ સિંહે કહ્યું કે મિત્રો કિસાન કલ્યાણકાર અને પરિષદના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં મિત્રો પ્લોટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર મિત્રો સર્વસંમતિ સવાઈ હતી. તો ખાસ કરીને મિત્રો બેઠકમાં સીઆઈઓએ માહિતી આપી છે કે મિત્રો સેક્ટર 25ના 8 ગામોના ખેડૂતોને 60% વસ્તીવાળા પ્લોટ મિત્રો ફાળવવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઘણા ગામોના પાત્ર ખેડૂતોની યાદી પણ મિત્રો પ્રકાશિત કરવામાં આવી છે. જ્યાં મિત્રો જમીન ઉપલબ્ધ છે ત્યાં 15 દિવસમાં અનામત પત્રો આપવામાં આવશે અને આગામી 8 મહિનામાં વિકાસ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને પ્લોટ મિત્રો ખેડૂતોને ફાળવવામાં આવશે. વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર અને સહાય. મિત્રો જામનગર બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષે દરમિયાન જામનગર જિલ્લાના જ્યાં પણ મિત્રો અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને 10 ખૂટા વાવેતર વિસ્તાર માટે ₹2000ની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુંઠા સુધી ₹4000 સુધી મળવા પાત્ર છે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે. લાભ લેવા માંગતા ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂતોએ સાદી અરજી ફોર્મ, કચેરી નમૂનો અને 7, 12 તથા 8 અના દાખલા તો સાથે જ મિત્રો જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડના પુરાવો સાથે મિત્રો નાયબ બાગાયત નિયામકની કચેરી તેમજ મિત્રો જિલ્લા સેવા સદન 4 પ્રથમ માળા નંબર જે પણ મિત્રો તમે અહીંયા ફોન નંબર છે ત્યાં જઈને મિત્રો સરનામે પહોંચાડવા નાયબ બાગાયત નિયામક શ્રેણીની યાદીમાં જણાવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળશે મિત્રો દીકરીઓને ₹50,000ની સહાય. મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો ₹10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને મિત્રો ધોરણ 11માં અને ધોરણ 12માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આમ મિત્રો ધોરણ 9 થી લઈ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ ₹50,000ની શિષ્યવૃત્તિ મળે છે. જેના માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટ્રેશન કરેલી મિત્રો દીકરીઓને તેમના મિત્રો ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે કે મિત્રો જો તમારા ઘરની અંદર તમારી દીકરી છે તો તેમને મિત્રો આ લાભ મળે છે.